નહીં, 4 મહિનાનું ભાડું બાકી છે. 40 રૂપિયા 40 રૂપિયા આપી દે તો આને. 40 નહીં, 40,000. 40,000 એટલા બધા ચડાવી દીધા? અરે કાકા, અમે ક્યાં ઘર મૂકીને ભાગી જવાના છે? અરે કાકા, એમાં એટલી બધી ગરમી ના પકડવાની હોય. આવી ઘરની વાતું હે ને ઘરમાં રાખવાની હોય. આ ગામમાં એને હું સંભળાવવાની જરૂર છે? હાલો કાકા, હાલો ઘરમાં વાત કરીએ. હાલો હાલો કાકા હાલો. ઓય, બહાર નીકળો. નીકળો. જવાની વાત કરે હે. તમને અંદર રહેવા દઈશ તો તમે રહેશો ને. પેલા પૈસા. પૈસા પડશે તમારે દેવા તો જ દઈશ હું તમને અહીંયા રહેવા. એ કાકા, તો તું સાંભળી લે, આ મકાનમાં કોઈને રહેવા નહીં દઈએ ને અમે નહીં રહીએ. ને જો બેગ ભલે તે ઘા કર્યા હોય તો ભેગા ચપ્પલે આવવા દે, મનની મનમાં ના રહી જાય. કાકા એક તો ઘરમાંથી બહાર કાઢી મૂક્યા ને આપણી પાસે રહેવા માટે કઈ જગ્યાએ નથી. આપણે ભાઈ ક્યાં જાવું? મારા ધ્યાનમાં એક જગા છે, ક્યાં? 24 કલાક એસી, એ પાછું ફ્રીમાં. કઈ જગ્યાએ? 2-3 એટીએમ છે. આખરમાં તને એવું જ મગજમાં આવે. ત્યાં કોણ રહેવા દે મફતમાં? તારા ધ્યાનમાં છે કોઈ? બસ સ્ટેન્ડ વયા જાય. એના કરતા એટીએમ માં શું વાંધો? એના કરતા બસ સ્ટેન્ડમાં સારું. આવી ગયો ને તારી વખત. ચિમનભાઈ નું ઘર ક્યાં આવ્યું? અહીંથી સીધા જાઓ, ત્યાંથી ડાબી બાજુ વળી જાજો. નહીં ને ભાઈ? તમારા ચિમનભાઈ નું શું કામ છે? એકચ્યુઅલીમાં અમારે ત્યાં રહેવા જવાનું છે. તમને સાચી સલાહ દઉં ને તો આ બાવને લઈને અહીંયા ના જાઓ. એ હું સાચું જ કહે છે. મેડમ, તમે તમારા છોકરાને લઈને ઘરે વયા જાઓ. એલા એ હું કઈ નાનો છોકરો નથી, ઘરવાળી છે મારી. પાક્કું અને સરકારી નોકરી હશે. સાચી વાત છે તારી. કેમ છે બાકી? હું તો જોવો જ છું, તારી આંખ બંધ કરી દે. ભાભીને આવી નજરે ના જોવાય. ભાભી એ છે તારી. તો હાલ કાચ સાફ કરી નાખીએ. હાલ ચાલ શીખો. અરે અકલ મઠા, નીચે જ પડ્યો. જલ્દી આમાં જો, નકો ભાભી ઘર મૂકીને વયા જાય ને તોય આપણા બેનું કાંઈ થાહે નહીં. જલસા બાકી. એ લુખા સાઈડમાં. લા લુખો કોને કેસ? આ ઘરનો માલિક શું માલિક? તો આ ભાભી છે તારી. જે હોય હવે નીકળ હાલ. પાર્સલ લઈને હું વયો જાય. આ ભાભી, ઓ ભાભી.
ના ના, હું પાર્સલ વાળો નથી, હું તો તમારા માટે ગિફ્ટ લઈને આવ્યો છું. હા હા વાંધો નહીં, અંદર મૂકી દો. ભાભી હું જાઉં છું હો, ખરેખર. હા હા વાંધો નહીં. ભાભી પાક્કું જાઉં છું હો. અરે હા વાંધો નહીં. ઓય સાંભળ. હા બોલો ને ભાભી. આ પાર્સલ અંદર મૂકવા અમારી હેલ્પ કરો ને. કેમ કે છે એક તો મારા ઈવડા ઈ, ઉપરથી લાગે એવડા ઈ, અને આવડું મોટું પાર્સલ જોઈ જાય બી ઈ. ભાભી તમે આ ઘરમાં કેટલા દિવસ રોકાવાના? કેમ? કેટલા દિવસ એટલે? એટલે વધીને 15 દિવસ કે 1 મહિનો રોકાવાના હશો ને? ના ના, અમે તો અહીં જ રહેવાના. મને આ ઘર બહુ ગમે છે. અરે ભાભી આવા ઘરમાં થોડી ના રહેવાય તમારે. એટલે આમાં શું વાંધો છે? આવું મસ્ત ઘર તો છે. અરે ભાભી આ મકાનમાં ચૂડેલ છે, ચૂડેલ. ચૂડેલ? મારા એવડા ઈ તાંત્રિક છે, તાંત્રિક. આમ પણ અમારે આ મકાન લઈ જ લેવું છે. અમારા ઈ પૈસાનો મેળ કરવા જ ગયા છે. એટલે તમે સાવ આ મકાન લઈ લેવાના છો? હા, પછી હું અને મારા ઈ. ભાભી મારે એક અર્જન્ટ કામ આવી ગયો છે, હું હમણાં આવ્યો. અરે પણ ચા તો પીતો જા. પછી કાલે. નદુ આવી ગયો નદુ. તો આપણે અહીંયા શું કરવા આવ્યા? પહેલા પૈસા લૂંટવા આવ્યા આપણે અહીંયા. આપણે પૈસાને શું કરવા? ઓમે આપણી આગળ ક્યાં પૈસા જ છે? યાર મેં તને કીધું તું જા જલ્દી, મેં તને સમજાવ્યું એમ કર, જા. ઓહો હોય, આ તો બે બંધ થઈ ગયો. ના ના શેઠ, આની સભા હકેલાઈ ગઈ. હા તું પાણી લઈ આવ. આલ્યો શેઠ, એલા બુદ્ધિ વગર ના હું લઈ આવ્યો તું? પેટ્રોલ. એલા આપણે પેટ્રોલની જરૂર નથી, પાણીની જરૂરત છે. ભલે તમે આ લાઈન ના હોય ગુરુ, પેટ્રોલ છાટી દિવસની મૂકી કરો પૂરું. જીવતા માણસને હડકાવી દેવો લાગે. આવો ચીમનભાઈ. બેસો બેસો. તો હું યાદ કર્યો મને રમેશભાઈ? અમને તમારું આ મકાન બહુ જ ગમ્યું. અમે વિચારીએ છીએ કે આ મકાન લઈ લઈએ. પણ આ મકાનની કિંમત બોલો ને. નહીં તમારું નહીં મારું, મને પૂરા 12 લાખ આપી દો. મકાન લઈ લઈશું અમે 12 માં, પછી અમે ફરીશું અમારી નવી કારમાં. હું તમને 12 લાખમાં પાણીની સુવિધા આપીશ. અમારા 14. પેલા મકાનની વાત અમે કરી હતી, એટલે મકાન તો અમે જ લેશું. પેલા તો મકાનમાં અમે રહેતા, એટલે મકાન તો અમે જ લેશું. ને કાકા, ઘરની બાઈને નીકળવું ને? મકાનની બહાર તો હું જરૂર નીકળીશ, પણ તમારી પાસે 14 લાખ તો છે ને? પૂરા લાગે? દિલ બેન્ડ કાકા અમારું હું? ભાઈ તો 14 લાખ રૂપિયા પૂરા લઈશ ને મકાન મારું દઈશ. નીકળો તમે, હાલો. બાય, ડીલ ડન. ના વેચવો જ ને કાકા. ચોટા પેડા હતા ઘરે બંદૂક ને ચોટા. દીકરા જરૂર નથી કઈ. લાખની ચડી. કાકા 14 લાખમાં ચડી ને ગંજી બે ના આવે. ત્યાં કાંઈ ચડી નથી. તો આની ઉપર જ તમને બેંક વાળા 14 લાખની લોન આપશે. અરે હું કમે લોન લઉં અને અને આવી ચડી કોણ લોન આપે?
બધુંય સાંભળી લે. આ મકાનમાં કોઈને રહેવા નહીં દઈએ ને અમે નહીં રહીએ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? ઓકે ભાઈ, ધ્યાન દો, ક્રિકેટ રમવાનું મૂકી દો ભાઈ. તો યાર આપણો ક્રિકેટમાં નો મેળ ના આવ્યો તો આપણા વિડીયોને લાઈક કરી લ્યો, હા, કમેન્ટ કરો, શેર શેર કરો, કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. ને મકાન માલિકને જોયું ને લોલીપોપ કેમ આવી આકીભાઈ? હા, ઈ હો આપણે. તો જલ્દી લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં વિડીયોને, ને કોમેન્ટ કરીને કયો સૌથી વધારે તમને કયો રોલ આનો ફેરવી નાખ્યો, ઈ ગમ્યો કે નહીં એમ. ભાઈ તારો જ અને- ફેરવી નાખ્યો. અને બીજી વાત એ કે તમને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે અમને કોમેન્ટ કરીને કહેજો, તો અમે તમને કહી શકીએ. બરાબર છે? બરાબર રાખી ભાઈ? ફોડી નાખું. ના ના ફોડી રાખજો. નાખું. ના 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 બાય બાય છક્કો. બાય બાય ના 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 બાય બાય.